રામ રામ સીતારામ જય માતાજી। તો ફરીથી આવી ગયા નવા વિલોગ લઈ અને આજે કાલે અમારા ગામમાં જે છોડવાઓનું વિતરણ કર્યું હતું, જે ભરતભાઈ એટીએમ કચ્છી જે ઉદલપુરના વતની એમને 1000 છોડનું વિતરણ કર્યું હતું, પણ કાલે એમને અમારે 1 કલાકની અંદર જ ગામની અંદર છોડવાઓનું વિતરણ થઈ ગયું। તો એમને પણ લાગ્યું, એમનો હરસ ઉલ્લાસ બહુ જબરજસ્ત હતો। તે એમને આજે પણ ફરીથી અમારા ગામની અંદર 2000 વૃક્ષો ફરીથી પણ એમને મોકલ્યા છે। તો જો હાઈસ્કૂલની અંદર, પ્રાઇમરી સ્કૂલની અંદર ફરીથી આજે 2000 છોડવાઓનું વિતરણ કરવાનું હોય, તેમાં એની અંદર જો છોડવાઓ કયા કયા છે એ પણ આપણે તમને બતાવીએ। આ શરૂ છે, કણજી છે, આ તુલસી છે, આ રીતે આ જામફળી છે, આંબલી છે, બદામ છે, બદામ, આ રાણ છે, આ સીતાફળી, આ જાંબુ, આ રીતે બધું વિતરણ કરવાનું છે। એટલે જે ગામના વ્યક્તિઓ આવે એ બધાને એ રીતે જ વિતરણ કરીશું। બાળકોને પણ આજે આપવાનું વિતરણ કરવાનું છે। તો આજે 2000 છોડવાનું વિતરણ કરવાનું, એમાં પણ જેની પસંદગી, જેને જે પસંદ કરીને લઈ જવું હોય વૃક્ષ એ લઈ જાય એ રીતે આપણે। અને આજે વધારે પડતા ફળોનો ઉપયોગ કરવાનો વિતરણ અમારા ગામની અંદર 50 જેવા વૃક્ષો વાયેલા સાહેબશ્રીને। તે પણ એ શું હોય, એની અંદર આવા પોજરાની વ્યવસ્થા નથી, તે વાંદરા અને ગાયો પણ એને છોડને નુકસાન પહોંચાડતી હતી। તો આ સાલ સાહેબનો એક વિચાર થયો કે આપણે પોજરાની અંદર વાવીએ। તો જો આ સાલ 150 પોજરા લાયા છે અને પોજરાની અંદર પણ છોડ લગભગ 10 થી 15 ફૂટ લાંબો છોડ આ ખંડોસણ વિકાસ ગ્રુપ તરફથી બહુ જબરજસ્ત ઝુંબેશ હાથ ધરી છે। તો પોજરા કઈ રીતે લગાવીએ છીએ અને કઈ રીતે છોડની વાવણી કરીએ એ પણ તમને બતાવું, જેથી વિડીયોના માધ્યમથી તમને પણ ખબર પડે। આજે અને કાલે 2 દિવસની અંદર અમારા ગામની અંદર 3000 વૃક્ષોનું વિતરણ થયું। તો તમે પણ વૃક્ષો ખાલી લઈ જવાથી કોઈ પેલી થતું નથી, પણ એને વ્યવસ્થિત રીતે વાળ કરવી, જો આપણે પોજરા ના બને તો વ્યવસ્થિત રીતે વાળ કરવી પડે। તો આજે અમે જો આ ખંડોસણ વિકાસ ગ્રુપને બહુ જબરજસ્ત અમારા ગામની અંદર સતત ગઈકાલે અને આજે બહુ જબરજસ્ત કામગીરી ઉપાડી છે। તો જો આ પાંજરું લગભગ પાંજરું પર 7-8 ફૂટ ઊંચું અને એની અંદર લીમડો, જો આ લીમડો પણ લગભગ 10 થી 12 ફૂટ ઊંચો લીમડો, જેથી કંઈ કોઈ પણ જાનવર એને નુકસાન ના પહોંચાડે। તો અને કઈ રીતે વાવવો એ આપણે આજે તમને પ્રોસેસ બતાવું, તો તમે પણ આ રીતે જ કરજો। છોડની વાવણી અમે કઈ રીતે કરીએ, જે તમે પણ એ રીતે કરશો તો ચોક્કસથી આપણો છોડ મજબૂત રીતે ઉગશે। જુઓ આ રીતે આપણે પહેલાં તો એકવાર ખાડો કર્યો, એની અંદર પહેલાં તો પાણીનો છંટકાવ કરવાનો, જેથી કરીને નીચેની જમીન જે ખરી થોડી પેલી થઈ જાય। પછી એની ઉપર ઉદ્ધેવની દવા જે મિક્સ કરવાની માટી સાથે, આ ઉદ્ધેવ માટેની દવા જે આપણે મમરી કહીએ, ફોરેટ કહીએ, એ જ દવા છે, જેનાથી બિલકુલ પણ ઉદ્ધેવ આવશે નહીં આપણા છોડને। અને પછી એના ઉપર ખાતર સાણિયું, જો આ રીતે ખાડાની અંદર બધું મિક્સ કરી દેવાનું। આ રીતે મિક્સ કરી બરોબર મિક્સ કરી દેવાનું, જેથી કરીને દવા અને છાણિયું ખાતર બે મિક્સ થઈ જાય, જેથી કરીને આપણા છોડનું ઉદ્ધેવ ના વળગે। તો આવું છોડ જો આપણા છોડ કઈ રીતે લગાવવું એ પણ તમને પ્રોસેસ આજે બતાવીશું વિડીયોની અંદર। તો જો આ છોડ રહ્યો એને કોથળી તોડવાની, જો બ્લેડ કે એનાથી તમે તોડશો તો મૂળિયાની અસર થશે અને મૂળિયા તૂટશે, તો આપણા છોડ ડેમેજ થશે। તો જો આ રીતે હાથથી જ ઉપયોગ કરવાનો, કોથળી તોડવાનો। આ રીતે જો શિવલિંગ ટાઈપ અંદરથી નીકળશે તો એને જાવડી દઈને કોથળી દૂર કરી લો। જો આ રીતે કોથળી દૂર કરી અને એનો મૂળ વ્યવસ્થિત રીતે તૂટું નહીં ઝાડનો, એ રીતે બહુ વ્યવસ્થિત રીતે આ રીતે જો શિવલિંગ ટાઈપ, પછી આની અંદર માટી એડ કરવાની। આ છોડ આપણો કમ્પ્લીટ થઈ ગયો। અમે પોજરું કઈ રીતે લગાવીએ અમે એ પણ તમને બતાવીશું, જેથી કરીને તમારો પણ ઉપયોગમાં આવે। તો આ રીતે આજુબાજુ સફાઈ કરી અને
પોજરાનો પણ વ્યવસ્થિત રીતે આપણે ખાડો કરીશું અને પછી એની બાજુની પાણી માટે પણ ખાડો કરીશું છેલ્લે. તો આ રીતે બહુ મસ્ત રીતે કોરે મોરે આપણે આ રીતે ખાડો કરી દેવાનો, જેથી કરીને પોજરું આપણું વ્યવસ્થિત રીતે ઊભું રહે. તો અમે આપણે પોજરું લગાવી દઈએ અને પછી પોજરા પછી પણ શું પ્રોસેસ થાય તમને પછી બતાવું. તો આ રીતે વ્યવસ્થિત રીતે છોડનું નુકસાન ના થાય એ રીતે આપણે પોજરું લગાવી દઈશું. આ રીતે મસ્ત પોજરું આવી ગયું. પોજરું આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું અને લીમડો પણ અંદર રોપાઈ ગયો કમ્પ્લીટ. હમણાં છેલ્લી પ્રોસેસ જો આ રીતે એના પાણી માટે ખાડો, આ રીતે થોડું દૂર ખાડો કરશું જેથી કરીને મૂળિયાને પાણી મળી રહે. તો તમે પણ ચોક્કસથી લગાવો. તો આ જેમ અમે પ્રોસેસ બતાવી એ જ પ્રોસેસથી તમે લગાવશો તો તમારું વૃક્ષ બાતલ નહીં થાય ને 100% આપણને રિઝલ્ટ મળશે. તો આ રીતે આપણે સૂત્રીથી બાંધી દઈશું જેથી કંઈ છોડ પોજરાની અંદર આગો પાછો થાય નહીં. તો જો આ અમારા ગામની પ્રગતિશીલ ટીમ જેમને છેલ્લા 8 દિવસથી બહુ જબરજસ્ત ઝુંબેશ ઉપાડીએ અને રાત દિવસ મજૂરી કરી અને વૃક્ષો વાવું. તો આજે પણ જો કામકાજ ચાલુ જ છે. અમે આપણે પાણી આપી દઈશું લીમડાને. તો આ રીતે બહુ મસ્ત રીતે એને નેક કરી દઈશું આપણે અને આ રીતે પાણી આપી દેવાનું. તો તમે પણ ચોક્કસથી આ જ પ્રયોગથી વાવજો જેથી કરીને તમારો ઝાડ વેસ્ટ ના થાય. ચલો ઓકે. તમે બે રાખો જવું પડશે તો પેલામાં તમારો જ મેસેજ તમારા જ ગ્રુપમાં ફોટો છે. આપણે ફેલ નહીં જવા દઈએ. તમે નહીં લાઈનમાં તો આપણે પણ આપણા પસંદગીનો લઈ લઈએ બે વૃક્ષ. તો એક જાંબુડો, જામફળી. જો જાંબુડો અને જામફળી કાલે અમે લઈ ગયા હતા બોરસલ્લી અને કણજો. તો આજે આ બે લીધો. જો મિત્રો હવે આપણે ખંડોસણ હાઈસ્કૂલ ઇકો ક્લબ એની વિનંતીને માન આપી અને ખંડોસણ વિકાસ ગ્રુપ અને ભરતભાઈ એટીએમ એમના સૌજન્યથી આ વર્ષે આપણે વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું છે. હવે આ જે અભિયાન ચાલી રહ્યું છે એની અંદર આમ તો એની શરૂઆત ગત વર્ષથી થયેલી અને ગત વર્ષે કેળવણી મંડળની જે સાધારણ સભા હતી એમાં અચાનક જ ગામના જ એક શ્રેષ્ઠી શ્રી રમેશભાઈને ઉપસ્થિત રહેવાનું થયું અને એમની ઈચ્છા હતી કે ભાઈ મારે ગામની અંદર વૃક્ષારોપણ કરવું છે. તો એમને આપણી હાઈસ્કૂલને ઇકો ક્લબને 50 લીમડા અને એને ઉછેરવા માટેનો ખર્ચ કરવા સુધીની એમને તૈયારી બતાવેલી, જેના પરિણામ સ્વરૂપ આપણને એમને ગયા વર્ષે 50 લીમડા આપેલા. એ લીમડાના ઉછેર માટે સ્પેશિયલ માણસ રોકી આપેલો જેને એ પોતે પગાર ચૂકવતા હતા. એટલી મહેનત કરવા છતાં પણ આપણને જે પરિણામ મળ્યું એમાં 50માંથી
આપણે લગભગ 44 યા 45 લીમડા ઉછેરી શક્યા. તો જે તકલીફ આપણને પડી એના અનુસંધાને એમને ફરી આપણને એક વ્યવસ્થા કરી આપી કે ભાઈ 50 લીમડામાં જે ખૂટતા હોય એ પૂરા કરીએ અને પાંજરાઓની વ્યવસ્થા કરીએ. તો હાઈસ્કૂલની અંદર અત્યારે હાલ આપણી પાછળ જે પાંજરા દેખાય છે એ એમના પિતાશ્રી અને માતૃશ્રીના એમના સ્નેહાર્થે એમને આપણને એ ભેટ કર્યા અને આજે હાઈસ્કૂલની અંદર ચાલતી ઇકો ક્લબને એમને લીમડા સાથે પાંજરાઓ ભેટ કરેલા છે. હવે એને ઉછેરવાની જવાબદારી આપણી છે. સાથે સાથે એમને એમ લાગ્યું કે ભાઈ ગામની અંદર પણ જો આવું એક અભિયાન થાય તો આપણે પર્યાવરણની કંઈક સેવા કરી છે એવું લાગે. એટલે એમને એક ખંડોસણ વિકાસ ગ્રુપની રચના કરી અને આજે ખંડોસણ વિકાસ ગ્રુપ ગામના સહયોગથી ગામ લોકોનો એક સારો સહયોગ મળ્યો એના કારણે ખંડોસણ વિકાસ ગ્રુપનો ઉત્સાહ વધ્યો અને એમને ગામની અંદર લગભગ 101 લીમડાઓ અને પોજરાઓની વ્યવસ્થા સાથે આખું વર્ષ દરમિયાન એને પાણી પાવાની સુવિધા સાથેની એક વ્યવસ્થા એમને ખંડોસણ વિકાસ ગ્રુપે ઊભી કરી. જે ટૂંક સમયની અંદર આપણે એનું પરિણામ પણ જોયું. સાથે આજે તમારા હાથમાં જે છોડ છે એ એવા જ એક શ્રેષ્ઠી શ્રી ભરતભાઈ પટેલ એટીએમના નામથી ઓળખાય છે. એક સારા બિઝનેસમેન છે. એમને પણ પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે એના અનુસંધાને એમને આપણા ગામના સ્નેહી શ્રી રમેશભાઈનો સંપર્ક કરેલો. એના થ્રુ એમને શાળાનો સંપર્ક કરેલો અને આપણને એમને 3000 છોડ ગામને ભેટ આપેલા, જેથી ગામનો દરેક નાગરિક પોતાના ઘરે વૃક્ષારોપણ કરી શકે. સાથે સાથે બંને સ્કૂલ પ્રાઇમરી અને હાઈસ્કૂલના બાળકોને પણ એમને મફત વૃક્ષો ભેટ કર્યા છે. તો આ તબક્કે આપણે ખંડોસણ વિકાસ ગ્રુપ અને ભરતભાઈ એટીએમ બંનેનો આભાર માનીએ છીએ અને આ તમારા હાથમાં જે વૃક્ષ છે એને ઉછેરી અને પ્રકૃતિ પ્રત્યે આપણી જે ભાવના છે એ પ્રગટ કરીશું. અસ્તુ. જય હિન્દ. ઓકે સાહેબ, હવે તમારે કોઈ પ્રતિજ્ઞા ખાલી લેવડાવી દે તમે એ તમને આ વૃક્ષનું ઉછેરી છોડ આપણને મળે એ છોડ આપણે છેક છેલ્લે સુધી એને ઉછેરીશું, મોટો કરીશું, એની માવજત કરીશું એવી પ્રતિજ્ઞા દરેકે લેવાની. બોલો સહમત? આ દરેકે છોડ ઉછેરવાનો, ગામમાં પણ જે વવાયા હોય એની પણ આપણે કેર રાખવાની. બોલો ભારત માતા કી. તો હવે આપણે આવી ગયા ગુજરાતી શાળામાં, ખંડોસણ પ્રાથમિક અનુપમ શાળામાં. જો કે આપણે આ સ્કૂલની અંદર તો જાળવાનું વિતરણ થઈ ગયું, તો અમે આપણે જવાનું ખંડોસણ પ્રાથમિક અનુપમ શાળામાં. આની અંદર નાના છોકરાઓને વિતરણ કરવાનું, જાળવાનું. તો આપણે ઝડપથી જઈએ અંદર. જો સ્કૂલ ચાલુ અત્યારે હાલ. જેમ આ સ્કૂલની અંદર હજારો છોડવાનું વિતરણ કર્યું આજે, એ જ રીતે અમારી પ્રાથમિક શાળામાં પણ આજે જો આ છોડ તમને પાછળ બતાવું, મારી પાછળ જો હજારો લીમડા, જામફળી, જો અનેક બીજા પણ વૃક્ષો ત્યાં સાઈડમાં મૂકેલા છે. તો આ રીતે જો છોકરાઓને વિતરણ કરવાનું, દરેક છોકરાને 2 છોડ આપવાના. તો આમાં આપણે ઝડપથી પ્રોસેસ ચાલુ થઈ જાય. જો આ અમારા પ્રાથમિક શાળા, બહુ સુંદર શાળા, જો અમારા ગામની પ્રગતિશીલ. જો હાલ પ્રાર્થના ચાલુ, પ્રાર્થના પટી જાય તરત જ આપણો પ્રોગ્રામ ચાલુ થશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે શ્રી ખંડોસણ વિકાસ ગ્રુપ પ્રેરિત વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે ફી રોપા વિતરણ કેન્દ્ર આજે ખંડોસણ પ્રાથમિક શાળામાં આ ગ્રુપ દ્વારા
વિતરણ થઈ રહ્યું છે. ખૂબ જ સારા અભિગમથી ગામને ગ્રીન બનાવવા માટેનું જે ખંડોસન વિકાસ ગ્રુપ કામ કરી રહ્યું છે તેને અમારા ખંડોસન પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર તેમજ બાળકો વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે, કારણ કે આ અભિગમ શાળા કક્ષાએ પણ ખૂબ સારી રીતે ચાલતો હોય છે. ઇકો ક્લબ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ગ્રીન તરફ જવા માટેની પણ હોય છે. સાથે સાથે ગ્રીન સ્કૂલ કોન્સેપ્ટ 1 પ્રાથમિક શાળાની પ્રવૃત્તિનો એક ભાગ છે. એટલા માટે આપણે સૌ આજે ફરીથી સંકલ્પ કરીએ છીએ કે જેવી રીતે ગ્રામ એક પ્રકારે ગ્રીન વિલેજ બનવા જઈ રહ્યું છે તેવી રીતે શાળાને પણ આજે આપણે ગ્રીન સ્કૂલ તેમજ ઇકો ક્લબની પ્રવૃત્તિઓ વધારવા માટે ખુલ્લું મૂકવામાં આવે છે. ભારત માતા કી જય. તો જો પ્રાથમિક શાળામાં પણ છોકરાઓને 2 છોડનું વિતરણ થઈ ગયું. તો અમુક જવાનું અમારા ગામ વચ્ચે, તો ગ્રામજનોને પણ થોડા છોડ આપવાના, પછી જવાનું મંદિર તરફ. તો આ બધાના આ જાગૃતિ કરવા માટે એક જ માણસનો હાથ છે, તો એ માણસ કયા એ પણ હું તમને વિડીયોમાં બતાવું. તો એન્ડ સુધી બન્યા રહેજો. લેડવામાં આપણે જઈએ ગામમાં. છેલ્લે ચા ને નાસ્તો, લાઈવ નાસ્તો જે આપણને નાના હતા ને સ્કૂલમાં ભણતા એ આજે યાદ તાજી થઈ. તો કે આ સ્કૂલમાં જાળવાનું કામ હતું એ પતી ગયું. તો જો છેલ્લે ચા નાસ્તો. તો અમારી ટીમ પહેલાં ચામુંડા માતાજીની વાડી અને પછી આ સ્કૂલમાં, પછી ગુજરાતી શાળામાં અને અમે ગામ વચ્ચે લગભગ 3500 છોડવાનું આજે વિતરણ કરી અમારા ગામની અંદર. તો જો અહીંયા ગામ વચ્ચે પણ ખુલ્લો મૂકવામાં આવશે જેને જ લેવા હોય. તો પાછું આ બધે હે તો છોડનું વિતરણ ચાલુ થઈ ગયું જો ગામ વચ્ચે. હા તો જો આનું ગામ વચ્ચે છોડનું વિતરણ ચાલુ થઈ ગયું. જેને જેટલો છોડ લેવા હોય એટલા. આવી ગયો.
લેવું હોય તમારે શું લેવું આ બોલે